મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો તે જાનબાઈમાં યુવક મંડળના કાર્યકર્તાઓએ આ જબરદસ્ત ગણેશ સ્થાપના કરી હોય આ વખતે. જોકે દર વખતે અલગ અલગ રીતે પ્લોટ શણગારવામાં આવતા હોય, પણ આ વખતે તો જોરદાર કરવામાં આવ્યું છે. અને જેમાં આજે છેલ્લી આરતી ઉતારવાની હોય એ મહાઆરતી રાખવામાં આવી હોય. સમસ્ત કોડીનાર શહેરના સમસ્ત ભક્તજનો, ભાઈઓ બહેનો ખૂબ જ બોડી સંખ્યામાં આ આરતીનો લાભ લીધો હોય. તમે જો વાંચી શકો છો, જાનબાઈ યુવક મંડળ કા રાજા. અને દરેક બહેનો આ આરતીનો થાળ તે દરેક આરતી ઉતારી રહ્યા હોય. આખોર બહેનો આરતી ઉતારતા હોય તો આખોર માણસો આરતી ઉતારતા હોય, ભાઈઓ આરતી ઉતારતા હોય. અને ક્યાંય પબ્લિક માથી નથી. હજારોની સંખ્યામાં લોકો અત્રે મહાઆરતીમાં પધારેલો હોય. વક્રતુંડ મહાકાય તમે જોઈ શકો છો. અને જબરજસ્ત રીતે આયોજન કરવામાં આવેલું હોય. સમસ્ત લોકો, કોડીનાર શહેર અને કોડીનાર તાલુકા ગામડાના લોકો તેમજ અન્ય શહેરના લોકો પણ કોડીનાર શહેરના ગણપતિનો પંડાલ જોવા પધારેલું હોય. જેમાં જાનબાઈ યુવક મંડળ હોય, મહાદેવ ગ્રુપ હોય, મહાકાલ ગ્રુપ હોય. અને કોડીનાર શહેરમાં દરેક જગ્યાએ પ્રાંદર રોડ ઉપર હરિઓમ સોસાયટી, જગ્યાએ જગ્યાએ, શેરીએ શેરીએ, ચોકે ચોકે તમામ કોડીનારની અંદર ગણપતિ ઉત્સવ ઉજવી રહ્યા હોય મિત્રો. ને અત્યારે તમે જોઈ રહ્યા છો એ જુઓ તો ખરા, ગણપતિ બાપાની મૂર્તિ અલૌકિક હોય. અરે વાહ, અતિ સુંદર, અતિ સુંદર, અતિ સુંદર. ને આ વખતે ગણપતિ દાદાની મૂર્તિ કંઈક અલગ જ મુદ્રામાં આવેલી હોય, જાણે આપણને એમ જ લાગે કે ઓરિજિનલ જ હોય. વાહ, સરસ આશીર્વાદ આપી રહ્યા હોય. અને તમે અત્યારે જોઈ રહ્યા છો એ ગણપતિ દાદા વાલ્મીકી સમાજના હોય. ગણપતિ બાપા મિત્રો, તમે અત્યારે જોઈ રહ્યા છો એ વાલ્મીકી સમાજમાં જે આપણા ભાણજીભાઈનું મકાન હોય ત્યાં ગણપતિ સ્થાપિત દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યા છે. અને સમસ્ત સમાજના લોકો અત્યારે દર્શન કરવા આવ્યા છે. એ પૂર્વ વાલ્મીકી સમાજના પટેલ હોય. અને આજે મને ખુદને પણ અમારું જે વર્ષો પહેલાંનું ગણેશ મંડળ હતું એ આજે મને યાદ આવી ગયું કે અમે ભાણજીભાઈ પટેલ, શિવાભાઈ, દયારામ, આ બધા લોકો, ઘણા લોકો બધાએ અમે એક સાથે ગણપતિ ઉત્સવ ઉજવતા હતા. અને કોડીનાર શહેરમાં ગણેશ યુવક મંડળ વાલ્મીકી સમાજનું પણ નામ હતું ને આજે પણ નામ છે, કોઈ સવાલ જ નથી મિત્રો. તો આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ છે કે સ્ટાર્ટ. અરે વાહ, તમે જોઈ રહ્યા છો એ તિરુપતિ ગ્રુપ કા રાજા. તિરુપતિવાળા પણ દર વર્ષે ખૂબ જ ધૂમધામથી ગણપતિ ઉત્સવ ઉજવી રહ્યા હોય. અને હું પોતે પણ ત્યાં ગયો છું. માઇક દ્વારા મારું પણ સ્વાગત કરવામાં આવ્યું અને તમામ લોકોનું સ્વાગત કરવામાં આવે. અહીંયા પણ મૂર્તિ જોરદાર હોય. મંગલ મૂર્તિ મોરિયા, ગણપતિ બાપા મોરિયા. કોડીનાર શહેર ગણપતિમય બની ગયું હોય. તમે જોઈ શકો છો કેટલી સરસ તિરુપતિ બાલાજી મૂર્તિ હોય. અને આ બાલાજીનું રૂપ હોય, તિરુપતિ ચા રાજા. વાહ, ગણપતિ બાપ્પા મોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા, અડધું લાડુ મોરિયા. અરે વાહ, અમારી રાજલ પણ અમારી સાથે બોલી રહી હોય. અને મિત્રો અત્રે આરતી ઉતારી રહ્યા હોય તમામ લોકો. અરે વાહ, ઇડલી સંભાર તમે જુઓ તો ખરા. ગણપતિ દાદાના કેટલી વસ્તુ છે, એકથી એક ચડિયાતી વસ્તુ. અને કોડીનાર શહેરમાં એવું નથી
કે ભાઈ વાણિયા વેપારી નથી કરતા, વાણિયા વેપારીઓ પણ ગણપતિની સ્થાપના કરે છે અને એ પણ ધૂમધામથી કરે છે. આ આપણા ગણપતિ છે, આપણા કનીરના છે અને કનીરના ગણપતિ પણ જોવા જેવા છે. જુઓ તો ખરા ગણપતિ દાદા, એ પણ માટીના હો. અને અહીંયા પણ તમામ વાણિયા બ્રાહ્મણો, લુહાણા સમાજ, તમામ સમાજ, વેપારી ભાઈઓ પણ અહીંયા દર્શને આવતા હોય છે. ભાઈઓ બહેનો ખૂબ જ બોડી સંખ્યામાં અહીંયા હાજર રહેતા હોય અને આરતી કરતા હોય છે. અને તમે જુઓ ગણપતિ બાપાનું અસલી રૂપ. વાહ! જય ગણેશ દેવા, માતા જાતિ પાર્વતી, પિતા મહાદેવા, જય ગણપતિ બાપા. બોલો બોલો ગણપતિ બાપાની જય. જુઓ સમસ્ત શેરીના ભાઈઓ બહેનો ખૂબ જ બોડી સંખ્યામાં અત્રે અહીંયા દર્શન કરવા પધારેલો હોય. અને તમામ બહેનો મને પણ વર્તી ગયા કે ભાઈ કોડીનાર કે આવા જ યુટ્યુબ ચેનલવાળા છે હો ભાઈ. ઓકે. મોરયા રે બાપા મોરયા રે, મોરયા રે બાપા મોરયા રે. ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા. અલે બા, અલે બા એકી દીધો. ઓકે. મિત્રો તમે અત્રે જોઈ રહ્યા છો એ એકતા ચોક કા રાજા. આ મિત્રો આ એકતા ચોક છે, ત્યાં ખૂબ જ પ્રસિદ્ધ ગરબી પણ અહીંયા થાય છે. એકતા ચોકની ગરબી ખૂબ જ પ્રસિદ્ધ હોય. અને આ એકતા ચોકનો નજારો છે. આ સ્ટેજ ઉપર તમામ કલાકારો પણ દુઆ છંદની રમઝટ બોલાવતા હોય મિત્રો. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા ગણપતિ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે.